નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરવી છે આકાશી આફતની। ખાસ તો રાજકોટમાં આકાશી આફત વરસી છે અને રાજકોટવાસીઓ માટે આ આફત લઈને આવ્યો છે વરસાદ। ભારે વરસાદમાં વ્યક્તિઓ ફસાયા હોવાની જાણકારી છે। રામનાથપરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કેટલાક લોકો ફસાયા। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હોવાની જાણકારી છે। કમર સુધીના પાણી છે અને તેની વચ્ચે દોરડાની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। રાજકોટનો રામનાથપરા વિસ્તાર કે જે જળમગ્ન બન્યો છે, કમર સુધીના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા પહોંચી ફાયર બ્રિગેડની ટીમ। ભારે વરસાદની સ્થિતિ અને તેની વચ્ચે દોરડાની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપણે સીધા બતાવી રહ્યા છીએ રાજકોટના, કે જ્યાં નીચાણવાળો આખો વિસ્તાર કે જ્યાં ફસાયેલા લોકોની મદદ માટે હવે તંત્ર પહોંચ્યું છે। કેળ સુધીના પાણી છે અને તેની વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર અત્યારે ત્યાં ખડે પગે છે। તો રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી ત્યાં અવિરત વરસાદ છે। તેની વચ્ચે રામનાથપરા વિસ્તારના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો। તમે જુઓ, કમર સુધીના તો પાણી ભરાયેલા છે। તેની વચ્ચે લોકો પણ ફસાયેલા હોવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। દોરડા સહિતની મદદ વડે અત્યારે લોકોને સ્થળાંતરની ફરજ પડી છે અને લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં હવે આશ્રય આપવામાં આવશે, પરંતુ જે લોકો ત્યાં ફસાયા છે તેનું આ રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે। આજે વહેલી સવારથી જ રાજકોટમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી અને તેની વચ્ચે કેટલાક લોકો કે જેઓ પોતાનું ઘર છોડી નીકળી શક્યા નહીં, નીચાણવાળા વિસ્તારમાં વસતા હતા, એ લોકોની પરિસ્થિતિ વધારે વિકટ બની ગઈ। રાજકોટની આજી નદી ગાંડી તૂર થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં જે આજી નદીના કાંઠે જે વિસ્તાર આવેલ છે ત્યાં જે લોકો ફસાયા હતા તેમનું ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા અત્યારે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો અને તેના આધારે જ રામનાથપરા વિસ્તારમાંથી અત્યારે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને જે લોકો ફસાયેલ હતા તેને બહાર કાઢવામાં આવી રહ્યા છે। કેટલી વાર થયા ભાઈ ફસાણા અંદર? જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા જે લોકો અંદર જે ફસાયેલ હતા તેમને અત્યારે બહાર છે તે કાઢવામાં આવી રહ્યા છે। નીચાણવાળો વિસ્તાર, લલુડી ઓકડી વિસ્તાર હોય, રામનાથપરા વિસ્તાર હોય, આજી ડેમ વિસ્તાર હોય, આ તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે અનેક લોકો છે તે ફસાયેલ હતા તેમને જે બહાર કાઢવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે પાછળની તરફ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ત્યાં જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે આવી રહ્યો છે। રામનાથ મહાદેવ મંદિર પાસેનો આ વિસ્તાર છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે તેને કારણે હવે અંદર કોઈ ફસાયેલું ન રહે તે માટે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે તમામ લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ તકેદારી રાખવામાં આવી રહ્યા છે અને જે દોરડાની મદદથી જે પણ લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ જે નજર રાખવામાં આવી રહી છે ને જે આસપાસના મંદિર વિસ્તાર હોય અને આસપાસના જે મકાનો છે તે મકાનોમાં કોઈ વ્યક્તિ છે નહીં તેની પણ ખાસ વિશેષ અત્યારે તકેદારી લેવામાં આવી રહી છે અને જે ખાસ રેસ્ક્યુ કરવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જે જાબાજ જવાનો છે તેમના દ્વારા દોરડાની મદદથી ધસમસતા પાણીના પ્રવાહમાં જઈ અને લોકોનો જીવ છે તે બચાવવામાં આવી રહ્યો છે અને હવે ચેક કરવામાં આવી રહ્યું છે। જે બે વ્યક્તિ ફસાયેલા હતા તેમને બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને હવે અંદર કોઈ ફસાયેલું છે કે કેમ તે અંગેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને તપાસ છે તે કરવામાં આવી છે। બીજી તરફ તમે દ્રશ્ય જુઓ, અહીંના મારી પાછળના દ્રશ્યો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પણ અત્યારે જે પાણીનો તમે પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્ય જુઓ। જે પ્રકારે જે ફાયર બ્રિગેડના જે જાબાજ જવાનો છે તે અત્યારે કામગીરી છે તે કરી રહ્યા છે।
રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને અંદર કોઈ ફસાયેલા વ્યક્તિ હોય તો તેમને બહાર કાઢવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે. આજી નદીનો ધસમસતો પ્રવાહ, આ તમે દ્રશ્ય જુઓ, આજી નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્ય જુઓ કે જ્યાં કોઈ વ્યક્તિ ફસાયેલું, તમે જુઓ મૂંગા જીવ છે તેને પણ અહીં બચાવવામાં આવી રહ્યા છે. આ જ માનવતાના દ્રશ્ય છે જે રાજકોટના ફાયર બ્રિગેડના જવાનો છે તે કરી રહ્યા છે. તમે જે પ્રકારે દ્રશ્ય જુઓ કે પાણીના વેણમાં એક બકરી છે તે ફસાયેલી હતી, તેને અત્યારે બહાર છે તે કાઢવાની કવાયત છે તે કરવામાં આવી રહી છે. ગળાડૂબ પાણીની અંદર પહોંચી અને ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ મૂંગા જીવ છે તેને પણ બચાવી રહ્યા છે અને તેને પણ બહાર લાવવાના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ સરાહનીય કામગીરી છે તે રાજકોટ ફાયર બ્રિગેડની અહીં અત્યારે જોવા મળી રહી છે. જે પ્રકારે પાણીનું વેણ છે અહીં અને પાણીનો ધસમસતો પ્રવાહ છે, કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે તે અહીં જોવા મળી રહ્યું છે અને તેની વચ્ચે એક જે દિલ ધડક રેસ્ક્યુ અત્યારે અહીં તમામ લોકો છે તે આ મૂંગા જીવને બચાવવા માટે પણ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ છે, દરેક જીવ છે તેનો જીવ ન જાય તે માટેની તમામ પ્રકારની કવાયત છે તે રાજકોટ ફાયર બ્રિગેડ છે તે અત્યારે કરી રહ્યું છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એક બકરું છે તે ફસાયેલું હતું તેને પણ બહાર છે તે કાઢવામાં આવ્યું છે અને તેનો પણ જીવ છે તે બચાવવામાં આવ્યો છે. રાજકોટના અનેક જે નદી કાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી છે તે ભરાય છે. આપણા ફાયર બ્રિગેડના જવાન છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા લોકો ફસાયેલા હતા અને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું? 5 લોકો અહીંયા ફસાઈ ગયેલા હતા, એમને ઘરની બહાર કાઢીને રેસ્ક્યુ કરીને સ્થળાંતર ઉપરવાસમાં કરાવેલ છે. અને એક બકરું હતું એમને જીવિત બહાર કાઢીને રેસ્ક્યુ કરેલ છે. અને આ કેટલા વિસ્તાર, અસરગ્રસ્ત વિસ્તાર કેટલો છે અહીં આજુબાજુ? નદી કાંઠે જાજો બધો વિસ્તાર છે. નદી કાંઠેનો રામનાથપુરા મંદિરની સામેનો ભાગ તમામ નદીના પાણીમાં આવી ગયેલ છે. બસ પણ એટલે પાણીનું ધસમસતો પ્રવાહ છે તે જોવા મળ્યું છે ને તેની વચ્ચે આ તમામ જાંબાઝ જવાનો છે તેમના દ્વારા રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. ગળાડૂબ પાણીની અંદર જઈ અને તેમના દ્વારા આ દિલધડક રેસ્ક્યુ કરી અને લોકોના જીવ છે તે બચાવવામાં આવી રહ્યા છે ને તમામ લોકોનું સ્થળાંતર છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.